નંબર 1 શોમાં આપનું સ્વાગત છે। તાજેતરના વિકાસમાં પોપ ફ્રાન્સિસે ઇટાલિયન બિશપ સાથે બંધ બારણે બેઠકમાં અભદ્ર ગેસ સ્લરનો ઉપયોગ કરવા બદલ અસાધારણ માફી જારી કરી છે। ભાષાની આઘાતજનક અશ્લીલતા માટે અને કેથોલિક ચર્ચને એલજીબીટીક્યુ લોકો માટે વધુ આવકારદાયક બનાવવાના પોપના પ્રયાસો સાથે વિરોધાભાસી હોવાના કારણે અહેવાલો વિશ્વભરમાં હેડલાઇન્સ બન્યા હતા। આ ઘટના એક મીટિંગ દરમિયાન બની હતી જેમાં પોપ સમલૈંગિકતાના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર પોપે ગે લોકોનો ઉલ્લેખ કરવા માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે હાજર કેટલાક બિશપ્સ દ્વારા આઘાત અને નિરાશા સાથે મળી હતી। પોપની માફી વેટિકન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આવી છે। નિવેદનમાં પોપે જણાવ્યું હતું કે તેણે ગુસ્સાની ક્ષણમાં કલંકનો ઉપયોગ કર્યો હતો અને તે તેના કારણે થયેલા અપરાધ માટે ખૂબ પસ્તાવો કરે છે। તેમણે એમ પણ કહ્યું કે તેઓ વધુ સમાવિષ્ટ અને આવકારદાયક ચર્ચ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે બધા લોકો સામે હોમોફોબિયા અને ભેદભાવનો સામનો કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે। પોપની માફી પર મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। કેટલાક એલજીબીટી હિમાયતીઓએ માફીનું સ્વાગત કર્યું છે, પરંતુ અન્ય લોકોએ કહ્યું છે કે તે પૂરતું નથી। તેઓ દલીલ કરે છે કે કેથોલિક ચર્ચમાં અસ્તિત્વમાં રહેલા પ્રણાલીગત હોમોફોબિયાને સંબોધવા માટે પોપને વધુ કરવાની જરૂર છે।